નમસ્કાર દર્શક મિત્રો, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે અજય વાઘેલા। વાત કરીએ આજના મહત્વના સમાચારોની તો જેનું સંગઠન શિસ્તબદ્ધ અને જેનું પ્લાનિંગ વિશાળ પાયે હોય એવા સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટર કચેરી બહાર લાંબી માનવ સાંકળ બનાવી વીજસૂત્રો લખેલા પ્લે કાર્ડ સાથે દલિત પીડિતાના હત્યારાઓને ફાંસીની માંગ, જો અંતિમ સંસ્કાર था वो भी तो बलात्कार थाना नारा સાથે વિરોધ પ્રદર્શન કરાયું। यूपी हाथरसમાં બનેલ સામૂહિક બળાત્કારની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને દેશભરમાં દીકરીને ન્યાયની માંગ સાથે દેખાવો, વિરોધ પ્રદર્શન, કેન્ડલ માર્ચ જેવા અનેક કાર્યક્રમ યોજીને સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા જિલ્લા સ્વયં સૈનિક દળ દ્વારા યુપીના હાથરસ દુષ્કર્મમાં ભોગ બનનાર બહેન મનીષા વાલ્મીકી ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને યુપી હાથરસમાં બળાત્કાર દુષ્કર્મની ઘટનામાં ભોગ બનેલ પીડિતાના પરિવારને ન્યાયની માંગ કરવામાં આવી હતી। આજે સ્વયં સૈનિક દળના આશરે 300 જેટલા કાર્યકરો દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે માનવ સાંકળ બનાવી અને એકબીજાથી 1 ફૂટનું અંતર રાખીને ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ હાર્દિક પરમાર, વડોદરા। જી જણાવશો આજે શું તમે કયા કારણથી તમે આગળ આવ્યા છો? જય ભીમ, નમો બુદ્ધાય। હાલમાં 14 સપ્ટેમ્બરે યુપીની અંદર એક ઘટના બની। એ ઘટનાની અંદર 20 વર્ષની છે મનીષા વાલ્મીકી। તો એ બહેનને 4 જે નરાધમોએ એની સાથે એક અમાનવીય કૃત્ય એની સાથે આચર્યું એ પછી આ ઘટનાને લઈને 21-22 તારીખે જ્યારે આ દીકરીનું સ્ટેટમેન્ટ આવે છે, એ સ્ટેટમેન્ટ પછી એ દીકરી પોતે સ્ટેટમેન્ટની અંદર બોલે છે કે ભાઈ મારી સાથે 4 લોકોએ દુષ્કર્મ આચર્યું છે અને મારો ગળું દબાવ્યું છે, મારી જે રીઢની જે હડ્ડી છે એ તોડી નાખી છે અને મારી જીભ કાપી નાખી છે। છતાંય પણ ત્યાંનું જે સ્થાનિક પ્રશાસન, ત્યાંની જે સરકાર આ બાબતે મગનું નામ મરી બોલી નથી અને ઉપરથી જે બહેન છે એનું 29 તારીખે મૃત્યુ થાય છે અને મૃત્યુ થાય ત્યારે જેની ડેડ બોડી છે, જેની લાશ છે એ અંતિમ ક્રિયા કરવા માટે પણ એના પરિવારને આપતી નથી અને એ જે લાશ છે એને ડાયરેક્ટ સળગાવી દે છે। તો આ બાબતે અમારો જે સ્વયં સૈનિક દળનો સખત વિરોધ છે કે શાસન હોશમાં આવો, પ્રશાસન હોશમાં આવો। આ પ્રકારની જે તમારી માનસિકતા છે, આ પ્રકારની જે તમારી તાનાશાહી છે, એ તાનાશાહી આ ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં અને આ મૌન રેલી દ્વારા અમે શાસન પ્રશાસનને માંગ કરીએ છીએ અને સાથે સાથે અમે કહીએ છીએ કે જે પણ આ સરકાર છે, જે પણ સિસ્ટમ છે એ સિસ્ટમમાં મોટો ફેરફાર કરે અને જો સરકાર ચલાવતા ના આવડતું હોય તો એ રાજીનામા આપે। બરાબર? જય ભીમ, નમો બુદ્ધાય। સ્વયં સૈનિક દળના માધ્યમથી આજે અલગ અલગ જિલ્લાઓની અંદર, ગુજરાતભરની અંદર, અલગ અલગ તાલુકાઓની અંદર આ રીતે મૌન રેલીનું આયોજન કર્યું છે અને મૌન રેલીના માધ્યમથી અમે પોતે ભારતભરની જે આ સમાજ છે, ભારતભરના જે ભારત દેશના જે નાગરિકો છે એ નાગરિકોનો મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આ રીતના જે અમાનવીય કૃત્યો, જે દુષ્કર્મો, રોજ બળાત્કારની જે ઘટનાઓ જે દીકરીઓ પર થાય છે તો એની સામે કડકમાં કડક સજાની જોગવાઈઓ કરવામાં આવે અને આ અહીંયા રોકવામાં આવે કે અહીંયા તો ક્યાંય ને ક્યાં એવું લાગી રહ્યું છે કે જે દુષ્કર્મ આચરેલી જે પીડિતા છે એની લાશ રાતે હળગાવી દેવામાં આવે છે, એવિડન્સોને ખતમ કરવા માગે છે અને જે ગુનેગારો છે એને છાવરવામાં આવે છે। તો આ પ્રકારની બધી વાતો છે એ દૂર થાય એટલા માટે સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે આજે અલગ અલગ એવા જિલ્લા એટલે 27 થી 28 જિલ્લાઓ અને ઓછામાં ઓછા 57 થી 58 તાલુકાઓની અંદર